અમદાવાદના ખોખરામાં આતંક મચાવનારાઓને પોલીસે પકડી સર્વિસ કરી। અમદાવાદના ખોખરા વિસ્તારમાં માત્ર સિગરેટના પૈસા માંગવા જેવી નજીવી બાબતે જય અંબે ફાસ્ટફૂડની દુકાનમાં મારામારી થઈ। દુકાનદાર અને ગ્રાહક વચ્ચે સામસામે મારામારી થઈ। ભાઈપુરાની વિશ્વાસ પાર્ક સોસાયટી પાસે થયેલા ઝઘડામાં મોન્ટુ કોસ્ટી નામના શખ્સે પૈસા માંગતા ઉશ્કેરાઈને વેપારીને લાફા માર્યા હતા। મોન્ટુ પાસે સિગરેટના રૂપિયા માંગતા તેણે કહ્યું કે તું હમારે પાસ પૈસા માંગેગા તેમ કહી એકદમથી ઉશ્કેરાઈને બેભત્સ ગાળો બોલીને દુકાનદારને મોઢા ઉપર 3-4 લાફા મારી દીધા। આટલાથી ન અટકાય પોલીસની હાજરીમાં પણ મોન્ટુએ રાજેશભાઈની દીકરી ઉપર પણ હુમલો કર્યો। આ મુદ્દે આરોપી મોન્ટુએ પણ દુકાનદાર પર ફરિયાદ કરી હતી, જેને લઈને પોલીસે હુમલો કરનાર મોન્ટુ કોસ્ટી અને રાહુલ નામના શખ્સને પકડી પાડ્યા, કાયદાનું ભાન કરાવ્યું। સુરતમાં ચોરો 50,000ની સાથે 6 ચોકોબાર આઈસ્ક્રીમની પણ ચોરી કરી ગયા। 40 મિનિટ શટર તોડી 5 મિનિટમાં ખેલ પૂરો કર્યો। સુરત શહેરના પોશ ગણાતા અલથાણ વિસ્તારમાં તસ્કરોએ એક નવા ખુલેલા મેડિકલ સ્ટોરને નિશાન બનાવ્યું। આ ચોરોએ માત્ર રોકડ રકમ જ નહીં પરંતુ મેડિકલ સ્ટોરના ફ્રીજમાંથી 6 નંગ ચોકોબાર આઈસ્ક્રીમની પણ ચોરી કરી। અલથાણમાં આવેલા મહાવીર હાઇટ્સમાં હરિઓમ મેડિકલ એન્ડ ફાર્મસી નામની દુકાનમાં ચોરીની ઘટના ઘટી। વહેલી સવારે 4:03 લઈને 4:45 વચ્ચે ચોરોએ કુલ 45 મિનિટ સુધી આ ઓપરેશન ચલાવ્યું। તસ્કરોને શટર તોડવામાં 40 મિનિટ જેટલો સમય લાગ્યો, જ્યારે અંદર ઘૂસીને 5 મિનિટમાં ચોરી કરી લીધી હતી। ચોરી કરવા આવેલા 3 અજાણ્યા શખ્સો પૂરી તૈયારી સાથે આવ્યા। સીસીટીવીમાં દેખાય છે કે તેઓ પહેલા મહાવીર હાઇટ્સના જ એક ભાગમાં ગયા, જ્યાંથી તેમણે લોખંડના 3 સળિયા ઉઠાવ્યા। આ સળિયાની મદદથી તેમણે મેડિકલ સ્ટોરનું શટર ઊંચું કર્યું। ચોરી કર્યા બાદ તેઓ 2 સળિયા પોતાની સાથે લઈ ગયા અને એક ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયા। ચોરીની મોડસ ઓપરેન્ડી પરથી જણાય છે કે તસ્કરોએ અગાઉથી રેકી કરી હશે। 3 ચોરોમાંથી 2 શખ્સો દુકાનની અંદર જઈને કેશ કાઉન્ટર ફંફોસી રહ્યા હતા, જ્યારે ત્રીજો સાગરીત બહાર ઉભો રહીને રખેવાળી કરી રહ્યો હતો કે કોઈ આવી ન જાય। ચોર અંદાજે 50,000 રૂપિયા રોકડા અને મોબાઈલ ફોન ચોરી ગયા। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં થઈ મારામારી, ડોક્ટરને પછાડીને માર્યો। દર્દીઓના પરિવારે સમગ્ર ઘટનાના હોસ્પિટલના સીસીટીવીમાં કેદ થયેલા જોવા મળ્યા। ડોક્ટર સાથે મારામારી બાદ મામલો ગરમાયો। ન્યુરોસર્જન વિભાગના ડોક્ટર પાર્થ પંડ્યાને દર્દીના સગાએ માર્યો માર। ડોક્ટર પર હુમલા બાદ તબીબોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વડોદરાની ડભોઈ પોલીસની ઊંઘ ઉડાડતા તસ્કરો। ડભોઈમાં એવલોન સ્કૂલ પાસે અક્ષર કાઉન્ટી સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા। 4 હથિયારધારી ચોર સીસીટીવી ફૂટેજમાં કેદ થયા। એક ઘરનું તાળું તોડી ચોરી કરવાનો પ્રયાસ, બીજાનું ઘરનું તાળું તોડવા જતા ઘર માલિક જાગી જતા ટોળકી ફરાર। પોલીસનો ડર ન હોય એમ હાથમાં ખુલ્લા હથિયાર લઈ ફરતા તસ્કરો। પોલીસના પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા સવાલ। ડભોઈ છેલ્લા 15 દિવસમાં ચોથી વાર ચોરીનો પ્રયાસમાં જોવા મળ્યો। વડોદરાના યુવાનને સાપ સાથે મસ્તી કરવી ભારે પડી। રીલ્સના ચક્કરમાં યુવકને ઝેરી સાપ સાથે મસ્તી કરવી ભારે પડી ગઈ। જાણે કોઈ મદારી હોય તે રીતે વડોદરાના ડભોઈનો યુવાન રૂમાલ મોઢામાં નાખીને બિનની જેમ સાપ સામે મસ્તી કરતો રહ્યો હતો। રીલ બનાવવા માટે ઝેરી સાપ સાથે મસ્તી કરી સાપને નચાવી રહ્યો હતો। યુવાન રૂમાલ મોઢામાં નાખી બિનની જેમ સાપ સામે આ ચકલા કરી રહ્યો છે। રીલ બનાવનાર યુવાન ન ફક્ત પોતાનો જીવ જોખમમાં મૂક્યો પરંતુ સાપને પણ પરેશાન કરી રહ્યો હતો। મોઢામાં રૂમાલ નાખી પોતે સપેરો હોય તેવો ઢોંગ કર્યો હતો, પરંતુ યુવાનને સાપ સાથે મસ્તી કરવી ભારે પડી। હાલ તો વિડીયો વાયરલ થતા યુવાન સામે કાર્યવાહીની માંગ ઉઠી છે। ડાંગમાં આતંક મચાવનાર દીપડી પાંજરે પુરાઈ। ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના બરડીપાડા રેન્જમાં આતંક મચાવનાર દીપડી અંતે પાંજરે પુરાઈ છે। બાળક પર હુમલો કરનારો દીપડી સકંજામાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો। ગત 23મી તારીખે મહાલના જંગલ વિસ્તારમાં દીપડીના હુમલામાં બાળકનું મોત થયું હતું। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો। આ ઘટનાને ગંભીરતાથી લઈ ઉત્તર વન વિભાગના માર્ગદર્શન હેઠળ બરડીપાડા રેન્જના આરએફઓ અને તેમની ટીમ દ્વારા કુલ 6 પાંજરા ગોઠવવામાં આવ્યા અને આજે વન વિભાગની સતત મહેનત રંગ લાવી અને દીપડી પાંજરે પુરાઈ। ટૂંકા સમયગાળામાં બીજી દીપડી પણ પાંજરે પુરાતા એક જ દિવસમાં 2 દીપડીઓને કાબૂમાં લેવામાં સફળતા મળી। એક જ દિવસમાં 2 દીપડીઓ પાંજરે પુરાતા મહાલ ગામના લોકોએ હાશકારો થયો। બીજી તરફ મહાલ અને બરડીપાડા વિસ્તાર ગાઢ જંગલ હોવાથી વન વિભાગ દ્વારા લોકોને ખાસ સૂચના આપવામાં આવી છે કે જંગલ વિસ્તારમાં એકલા જવાનું ટાળવું અને નાના બાળકોને જંગલ તરફ જવા ન દેવા। બીજી તરફ ડાંગમાં ઝાડ પર 2 દીપડા સાથે દેખાતા ફફડાટ ફેલાયો। સાપુતારા તળેટીમાં આવેલા ગામોમાં દીપડા દેખાતા ગામમાં દહેશત ફેલાઈ। આંબાના ઝાડ પર 2 દીપડા દેખાયા હતા। ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમે દીપડાને પકડવા પાંજરા મૂક્યા છે। વડોદરામાં 2 અકસ્માતમાં એકનું મોત થયું, 5થી વધુને પહોંચી ઈજા। વડોદરા શહેરમાં વર્ષના અંતમાં જાણે અકસ્માતની હોડ લાગી હોય તેમ એક બાદ એક અકસ્માત સામે આવી રહ્યા છે। વડોદરામાં એક જ દિવસમાં 2 ખતરનાક અકસ્માત સર્જાયા। વડોદરાના કપુરાઈ નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો। 2 ટ્રક અને એક લક્ઝરી બસ વચ્ચે અકસ્માત થયો, જેમાં ટ્રક ચાલકનો પગ કપાઈ ગયો। નેશનલ હાઈવે 48 પર તરસાલીથી કપુરાઈ જવાના રોડ પર ટ્રિપલ અકસ્માત થતા રેરાટી વ્યાપી ગઈ। અન્ય વાહનોના બેઠેલા લોકોને પણ સામાન્ય ઈજાઓ થઈ।
તો વહેલી સવારે પંડ્યા બ્રિજ નીચે વળાંકમાં એક ભયાનક અકસ્માત સર્જાયો, જેમાં બસ ચાલક વળાંક લેતો હોય તે વખત દરમિયાન ફતેગંજ પોલીસ સ્ટેશન તરફથી આવતો બાઇક ચાલક બસના આગળના ભાગે ધડાકાભેર ટકરાયો હતો, જેમાં બાઇક પર સવાર 3 યુવકો ઘટના સ્થળે ગંભીર ઇજાઓને લઈને તાત્કાલિક 108 મારફતે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જેમાં એક યુવક જે બાઇક ચલાવતો હતો તે ઉર્પિત પઢિયારનું ગંભીર ઇજાઓને લઈને સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પાલનપુરમાં વિદ્યાર્થી પર હુમલો તો વ્યારામાં વિદ્યાર્થીનીનું મોત. તાપી વ્યારામાં ઇન્દુ સ્થિત એકલવ્ય મોડલ સ્કૂલમાં 11 ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીનું રહસ્યમય સંજોગોમાં મોત થયું. વ્યારાના જીતવાડી ગામની 16 વર્ષીય સેજલ કુમારી રાકેશભાઈ ગામિત સવારે હોસ્ટેલમાં નાસ્તો કરવા જતી વેળાએ અચાનક ઢળી પડી. સ્કૂલના સ્ટાફ દ્વારા પ્રિન્સિપાલના ખાનગી વાહન મારફતે વ્યારા રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે જતા હોસ્પિટલ પહોંચે તે પહેલા જ સેજલનું મોત થયું હતું. આ તરફ બનાસકાંઠાના પાલનપુરમાં વિદ્યાર્થી પર હુમલો થયો. આ મુદ્દે પોલીસે હુમલો કરનાર એક સગીર સહિત 4 શખ્સોને દબોચી લીધા. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 1 દિવસના રિમાન્ડ મેળવ્યા. 4 લોકોએ ડેરી રોડ પર વિદ્યાર્થી પર છરી વડે હુમલો કર્યો હતો. તો રાપર તાલુકાના કીડિયાનગરના મહિલાનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું. પાણી ભરવા સવારે 5 વાગે મહિલા ઊંડા તળાવમાં પડી ગઈ. માહિતી મળતા ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી. કલાકની જહેમત બાદ મહિલાનો મૃતદેહ બહાર કાઢવામાં સફળતા મળી. બીજી તરફ વડોદરાના વાઘોડિયાના ટીંબી ગામે યુવક કેનાલમાં પડ્યો. જરોદ પાસેના અડીરણ નજીકથી પસાર થતી કેનાલમાં યુવાને જંપ લાવ્યું. યુવક ખાનગી કંપનીમાં નોકરી કરી રાત્રે 11 વાગે લાપતા હતો. યુવકની પરિવાર અને મિત્રોની શોધખોળ શરૂ થઈ ગઈ હતી, ત્યારે અડીરણ કેનાલ પરથી યુવકનું બાઇક, હેલ્મેટ, આઈડી કાર્ડ, સ્વેટર અને બૂટ મળ્યા હતા, જે બાદ ફાયર ટીમે યુવાનને શોધી કાઢ્યો. થાનમાં સ્ટીકરના કારખાનામાં આગ ભભૂકી ઉઠી. સુરેન્દ્રનગરના થાન બાયપાસ રોડ પર કારખાનામાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ. જીઆઈડીસીમાં આવેલા સ્ટીકરના કારખાનામાં અચાનક આગ ભભૂકી ઉઠી. આગ એટલી તીવ્ર હતી કે તેણે જોતજોતામાં આખા કારખાનાને લપેટમાં લઈ લીધું. કારખાનામાં રહેલો કાચો માલ, મશીનરી અને તૈયાર સ્ટીકરો બળીને ખાક થઈ ગયા. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા. કારખાનામાં અચાનક આગ ફાટી નીકળતા કામદારોમાં નાસભાગ મચી હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ પરિસ્થિતિની ગંભીરતાને જોતા તાત્કાલિક ચોટીલા, થાન સહિતની ફાયર બ્રિગેડની ટીમને મદદ માટે બોલાવવામાં આવી હતી. વડોદરામાં 2.25 કરોડના દારૂ પર ફરી વળ્યું રોલર. 50,000થી વધુ બોટલોનો નાશ કરાતા રેલમછેલ. એક તરફ નવા વર્ષની ઉજવણીને લઈને બુટલેગરો બેફામ બન્યા છે, દારૂની રેલમછેલ થઈ રહી છે, ત્યારે વડોદરા પોલીસે 2.25 કરોડના દારૂ પર રોલર ફેરવી દીધું. વડોદરા શહેર પોલીસે 4 ઝોનના શહેરના 17 પોલીસ સ્ટેશનોમાં પકડાયેલા 1.71 કરોડની કિંમતની 50,000ની વધુ દારૂ અને બિયરની બોટલોનો નાશ કર્યો. આ સમયે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર, 4 ઝોનના ડીસીપી, તમામ ઈસીપી અને તમામ પોલીસ સ્ટેશનોના પીઆઈ હાજર રહ્યા હતા અને દારૂના જથ્થા પર રોલર ફેરવી દેવાયા હતા. વડોદરા શહેરના છેવાડે આવેલ કોયલી ચેકપોસ્ટની સામે ખુલ્લા પ્લોટમાં દારૂ અને બિયરનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. આ સમયે પ્લોટમાં દારૂની રેલમછેલ થતી જોવા મળી હતી. જ્યાં જુઓ ત્યાં દારૂ અને બિયરની બોટલો જોવા મળી હતી. વડોદરા શહેર પોલીસ દ્વારા વર્ષ 2025 દરમિયાન 3200થી વધુ કેસો દાખલ કરવામાં આવ્યા. આ કેસોની તપાસ દરમિયાન અંદાજે 9.54 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. જે માલ પર રોલર ફેરવી દેવાતા દારૂની નદી વહી હોય તેવા દ્રશ્યો સર્જાયા. ચાલુ વર્ષે કુલ 7.5 કરોડનો દારૂ નાશ કરવામાં આવ્યો. વડોદરામાં કન્ટેનર ભરીને દારૂ મળી આવ્યો. 31 ડિસેમ્બર પહેલા ગુજરાતમાં દારૂની રેલમછેલ થવાની છે. ન્યૂ યર સેલિબ્રેશન પહેલા જ વડોદરાના માણેજામાં દારૂના કટિંગ વખતે મકરપુરા પોલીસે દરોડા પાડી બંધ બોડીના કન્ટેનર સહિત 4 વાહનો સાથે 375 પેટી દારૂ જપ્ત કર્યો. પોલીસે વાહન લઈને દારૂ ભરવા આવેલા 2 આરોપીને ઝડપી લીધા છે, જ્યારે ફરાર બુટલેગરની શોધખોળ કરી રહી છે. કટિંગ સમયે પોલીસે દરોડા પાડતા દારૂ લેવા આવેલા કેરિયરોમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે પોલીસે સ્થળ પર બંધ બોડીના કન્ટેનરમાં છુપાવેલો લાખોની કિંમતનો દારૂનો જંગી જથ્થો તેમજ કન્ટેનર સહિત 4 વાહનો કબજે કરીને 2 શખ્સોની ધરપકડ કરી હતી. આ તરફ વલસાડ પોલીસ દારૂડિયા અને બુટલેગરોને પકડવા સક્રિય થઈ. 31 અને નવા વર્ષને લઈને વલસાડ જિલ્લા પોલીસ એલર્ટ મોડ પર થઈ જિલ્લામાં સઘન ચેકિંગ હાથ ધરાયું. વલસાડ જિલ્લાને અડીને આવેલ સંઘ પ્રદેશ દમણ, દાદરા નગર હવેલી અને પાડોશી રાજ્ય મહારાષ્ટ્રની સરહદો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો. દારૂડિયાઓને પકડીને કાયદાના પાઠ ભણાવવા પોલીસ દ્વારા વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા કાયમી ચેકપોસ્ટની સાથે હંગામી ચેકપોસ્ટ પણ ઊભી કરવામાં આવશે. આ સાથે જ જિલ્લામાં 36 જેટલા પોઈન્ટ પર વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે. સાથે ગેરકાયદેસર રીતે આયોજિત થતી દારૂની મહેફિલો પર રોક લગાવવા જિલ્લામાં આવેલા પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ, હોટલ પર પણ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવશે. અત્યાર સુધી વલસાડ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના 150થી વધુ કેસો કરવામાં પણ આવ્યા છે. સાથે ચાલુ માસમાં વલસાડ જિલ્લા પોલીસ દ્વારા પ્રોહિબિશનના 32 જેટલા કેસ કરી 1 કરોડથી વધુનો વિદેશી દારૂ અને વાહનો સહિત 5 કરોડથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. ઉત્તરાયણ પહેલા દાહોદથી ચાઇનીઝ દોરી પકડાઈ.
દાહોદમાં ગોધી રોડ ગણેશ સોસાયટીમાં રહેણાંક મકાનમાં સંગ્રહ કરી રાખેલ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો. પોલીસે ખાનગી બાતમીના આધારે રેડ કરી મુદ્દામાલ જપ્ત કર્યો અને પોલીસે વેપારી પાસેથી કુલ 86 નંગ ચાઇનીઝ દોરીના ફિરકા ઝડપી કુલ 43,000નો મુદ્દામાલ કબજે કર્યો. વેપારી જયેશભાઈ ધોબી સામે ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી. ઉપરાચાપરી દાહોદ જિલ્લામાં ચાઇનીઝ દોરીને કારણે નિર્દોષ લોકોના ગળા કપાઈ રહ્યા છે, જેથી દાહોદ જિલ્લામાં ઉત્તરાયણ આવતા જિલ્લાનું પોલીસ તંત્ર સજાગ બન્યું છે.